હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સોરઠી બહારવટિયા જોગીદાસ ખુમાણ અને વાર્તા છે ગંગા બારોટ। ભાવેણાનો નાથ કાયર થઈ ગયા છે, વજયસિંહના કળને બળ બેય હારી ગયા છે, મોટી વિસામણ થઈ પડી છે। કોઈ જો જોગીદાસને પકડીને સોંપો તો મારા ભાવનગર રાજમાંથી એક 24નું મોં માગ્યું ચોસલું કાઢી આપું, આવી જાહેરાત વજયસિંહજી કરે છે કોઈ મરદ મૂછાળો? એવી હાકલ કરીને બિરદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો। જસદણ દરબાર સેલા ખાચર ભાવનગરને ઘેર પરણો છે, એના હાથ મૂછોના કાતર પર ગયો। 24નું ચોસલિયું આપવાની વાત સાંભળીને એની દાઢ ઢળકી। થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું। તમે પોતે જ આપા સેલા? વજયસિંહજીએ પૂછ્યું। હા ઠાકોર, 6 મહિને ગળામાં ગાડીઓ નાખીને બહારવટીયો રોજ હાજર કરું। અરે રંગ સેલા ખાચર તમને? એવા રંગ લઈને સેલો ખાચર જસદણ સીધાવ્યા। થોડા દિવસ થયા, એના કાઠીઓ અધીરા થઈ ગયા। 24ના ચોસલામાંથી પોતપોતાને બટકું મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા અને સેલા ખાચરને જય કહેવા લાગ્યા। ભણે આપા સેલા, હવે તો બાંધીને ઘોડિયું પાછા પગની પાટું મારીને ઘોડહારના પાછલા પડાળ તોડી નાખીએ, માટે ઝટ કરો। હા બા, હવે ચડીએ। એ અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો। આવીને કહ્યું કે દરબાર તમારો ચોર દેખાડું? તું કોણ છે? હું જોગીદાસનો જોશ જોવાવાળો। અહીં ક્યાંથી? તકરાર થઈ, મને કાઢી મેલ્યો। હાલો દેખાડું, ક્યાં પડ્યા છે? નાંદી વેલે ભાણગાડામાં। કેટલા જણ છે? 10 જ જણા। વાહ વાહ, કાઢ્યું। ઝટ ઘોડા પલાણો અને ગંગા બારોટ તમારે પણ અમારી હારે આવવાનું છે। બાપુ, મને તેડી જવા રહેવા દો। ગંગો રાવળ હાથ જોડીને બોલ્યો। ના ના, તમારે તો આવવું જ પડશે અને જેવું જુઓ એવું અમારું પરાક્રમ ગાવું પડશે। 120 અસવારે સેલો ખાચર ચડ્યા। લીલા પીળા નેજા ફરકતા આવે છે, આભ ધૂંધળો થાય છે। જોગીદાસને 10 માણસે ઝાલી લેવો એ આપા સેલાને મન તો આજ રમતની વાત છે। સાથે પોતાના આશ્રિત ગંગા રાવળને લીધો છે, પોતાના જસ ગરાવવાનો એને કોડ છે। ભાણગાડાની ભેખડો ઉપર 120 મણકોની ધક મક ભાળતા જોગીદાસ ઘોડો પલાણી 10 માણસો સાથે ચડી નીકળ્યો। નાનેરા ભાઈ ભાણે હાક કરી કે આપા, આમ ભૂંડાઈએ ભાંગશું, મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે। બાપ ભાણ, બહારવટિયા તો બચાય ત્યાં સુધી બચે, બારવટામાં ભાંગ્યાની ખોટ ના હોય। પણ આપા, આમ તો જુઓ આ સેલો, કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે અને એના મોઢા આગળ ભાણ જોગીદાસ ભાવશે? એથી તો કટકા થઈ જવું ભલું આપા। દેવળ ગળાનું દેવસું, પાછા ફરી જાઓ। 10 અસવારે જોગીદાસ પાછો ફર્યો। ક્યારે ફર્યો એ ખબર ન પડી। ઓચિંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટિયાએ વાટ પલટાવી। સુસવાટા મારતો જાણે વંટોળ આવ્યો અને આવતો ભાળતા જ સેલાના કટકમાંથી રામ ગયા। કટક ભાંગ્યું, સેલાએ સાથ દીધો। અરે ભણે કાઠીઓ, ભાગોમાં ભાગોમાં। ભાગતા કાઠીએ જવાબ દીધો। ભણે આપા સેલા, કાઠીનો દીકરો એમ સાંકળમાં આવીને ના મરે। દુશ્મનને પડતો ધીમો જોશે બા, દુશ્મનને મેદાને તો દેવું જ જોઈએ। જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા, ત્યાં તો માટી થાજો જસદણિયાવ, એવી રણહાક કરતા ભાણ જોગીદાસે 10 ઘોડા ભેળા કર્યા। ભાગો ભણ્યે ભાગો, પડજો ભણને પડજો, એવી કિકિયારી કરતા 120 કાઠીઓ ઉપડ્યા। સેલો સાદ કરે છે, એલા કાઠીઓ, આ તો તમે મારી આબરૂના કાકરા કરાવ્યા। ભાગતા કાઠીઓ કહે છે, આપા સેલા, કાકરા ભલા, બાકી અહીં ઘરમાં જો પાળિયા થશે ને તો કોઈ સિંદૂર ચડાવાય નહીં આવે। સાચું ભણ્યું બા, કહીને સેલો પણ ભાગ્યો। ગંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે એ આપા સેલા, ગજબ થાય છે ભાઈગમાં। ગંગા, તું હવે હળવો આવી પૂગજે ભાઈ। એટલું કહીને સેલો ખાચર કટક સાથે પલાયન થયો અને જોગીદાસને જોતા જ ગંગાની છાતી ફાટવા લાગી। વધન્યા મારા વિસામાના વધન્યા બાપ, એમ 2 હાથે વાળના લઈને ગંગાએ બહારવટિયાને બુલંદ અવાજે બિરદાવ્યા। શર્મિંદો બનીને બહારવટિયો બોલ્યો
કે ગંગા બારોટ, આ બિરદાવડીના મૂલ મૂલવાની વેળા આજ મારે નથી રહી, શું કરું? બાપ જોગીદાસ, હું આજ મોજ લેવા નથી આવ્યો, હું તો તારા ગણની ગંગામાં નાહી રહ્યો છું, તું તો મારું તીરથ ઠર્યો. બહારવટિયાએ ગજા મુજબ શીખ કરીને ગંગાને વિદાય કર્યો. અહીં સેલા ખાચરે થોડાક હથિયાર પડિયાર અને થોડાક ઘોડા ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેડાવ્યું કે બહારવટિયા તો વાંદરિયાજીમાં દી રાત ગરની ઝાડિયુંમાં રહેવાવાળા, સડ સામાન મેલું ઝાડવાના વેલા પકડું ને ઝાડવા માથે ચડું ને ડુંગરામાં તહકાવું ગા, અને યાનો આ અસ્વાબ આંચકી લીધો તે દઉં મેલીએ છીએ. ઠાકોર સમજી ગયા આ ટારડા ઘોડા ને આ સડ સામાન જોગીદાસના ના હોય, ખાચર છોકરા ફોસલાવે છે. ઘૂમતો ગંગો રાવળ 4 મહિને જસદણમાં આવ્યો, સેલા ખાચરનો દાયરો ભરાયો છે. એવે સમયે કાઠીઓએ ગંગાને છંછેડ્યો, ગંગા બારોટ, ભણીએ હવે બાપુના ગીત તો ભણીએ. ભાણગાળાના ધીંગાણામાં બાપુ સેલો ખાચર કેવા રૂડા દેખાણાતા, એ ગીત તો ગાવ. ગંગા રાવળે મોં મલકાવ્યું, ગીત તે કેમ કરીને ભણું બા, ત્યાં તો તમને ભાષામાં બારવટિયાના ભાલા લાગતા હતા, અને હું શેનું ગીત ગાવ? પણ તાળી જીભે કાંઈ ભાલા વાગતા છે? ગીત ગણવામાં તારા બાપનું કાં શું જાતું છે? 4 વીઘા પડત ખાસ, હોળી દિવાળીએ દાંત્ય લેશ, બાપુની મોજ લેશ, એ કાંઈ મફતિયો માલ છે? એટલે ખોટા વખાણ ગાવા સાટું મને બાપુ પડત ખવરાવે છે. હા, વખાણ તો કરવા જોહે તારે, કવિ કહેવાનો થયો છે. ઠીક, ત્યારે સાંભળી લ્યો એક કરાર, સિંગાથી પીંછા સુધી એક વાડ સાંભળી લેવું, વચ્ચે મને રોકવો કે ટોકવો નહીં. આ ગીતમાં તો વડછડ છે, એટલે ઘડીક આપણું સારું આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારું આવશે, અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજ દાદાના સમ છે. ગંગાએ ગીત રચી રાખેલું તે ઉપાડ્યું કે અતિ મોટું સૈન્ય લઈને સેલો ખાચર ચડ્યો. મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણના ઘોડા જૂટવી લઈએ, ત્યાં તો ઉલટા પોતાના ઘોડાના તરિંગમાં જ ખુમાણોના ભાલા ભોકાયા. એવા ભાલા ભોકાયા કે સેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો. હૃદયમાં કાંઈ વિચાર ન આવ્યો, અંગમાં વધુ પડતો અહંકાર આવ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી બીજું મહેણું માથા પર આવ્યું. હે સેલા ખાચર, તે બીજી વાર ખોટ ખાધી. તે ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યા, તે બહુ બુરું કામ કર્યું. ગીરમાં જઈને તે લાજ ગુમાવી. હે ધરપતિ, તારું સર્વસ્વ ધૂળધાણી થઈ ગયું. તારા રામાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટિયાઓએ બહુ માર્યા. ઓલા ખુમાણના પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે, માટે હે ખાચરો, તમે બીજે ક્યાંય જઈને રમત રમો. 10 જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો, ત્યાં તો 6 વીસું એટલે કે 120 ઘોડા સાથે સેલો ખાચર ભાગી નીકળ્યો. લ્યો બાપ, આ ગીત આજે મારું પૂરું થાય છે. તો ફ્રેન્ડ્સ, આવી સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.